આખો દિવસ એ પૈસાના પાછળ પડે, પૈસા માટે બહુ પ્રયત્ન કરે તો પણ એ કરોડપતિ થઈ શકે નહીં. કરોડપતિ થવું અશક્ય છે. ભગવાનના દર્શન કરવા શક્ય નથી. તમે આજથી એવો સંકલ્પ કરો, મારે ભગવાનના દર્શન કરવા છે. મારા જીવનનું લક્ષ્ય હવે પૈસો નથી, પરમાત્મા છે. મારું જીવન હવે કેવલ ભોગ માટે નથી, ભગવાનના માટે. સત્સંકલ્પ ભગવાન સફળ કરે છે. સંકલ્પ બે પ્રકારના હોય છે, સત અને અસત. જે સંકલ્પના પાછળ કોઈ વિકાર છે, વાસના છે, કપટ છે, સુખ ભોગવવાની ઈચ્છા છે, એ અસત સંકલ્પ છે. અસત સંકલ્પને ભગવાન સાથ આપતા નથી. જે સત સંકલ્પ કરે છે, સત શબ્દનો અર્થ થાય છે પરમાત્મા. ઓમ, તત અને સત, આ ત્રણ નામ ભગવાનના છે. સત સંકલ્પ કરો, મને પરમાત્માના માટે સંકલ્પ કરો, ભગવાન સાથ આપશે, સફળ કરશે. સત્યનારાયણની કથામાં સાંભળ્યું હશે, ગરીબ બ્રાહ્મણ હતો, એને એવી ઈચ્છા થઈ કે મારે સત્યનારાયણની પૂજા કરવી છે. એની પાસે એક પૈસો નથી. કેવી રીતે સત્યનારાયણની પૂજા કરે? એને સત્યનારાયણની પૂજા કરવાની તીવ્ર ઈચ્છા હતી. એને નિશ્ચય કરો, જે કંઈ મળે તે હું નારાયણને અર્પણ કરીશ. એ ભિક્ષા માગવા ગયો, એને તે દિવસે ભિક્ષામાં ઘણું ધન મળ્યું. પ્રચુરમ દ્રવ્યમ આપતવા. એને સત્યનારાયણની પૂજા કરી, એને પ્રસાદ મળ્યો, એને પરમાત્મા પણ મળ્યા. એને કેવલ શીરો ખાવાની ઈચ્છા હોત ને તો કદાચ ભગવાન સફળ ન કરે. એને કેવલ શીરો ખાવાની વાસના નથી, એને પરમાત્માને પ્રસન્ન કરવાની, દર્શન કરવાની ભાવના હતી. એને પ્રસાદ મળ્યો અને પરમાત્મા પણ મળ્યો. તમે એવો સંકલ્પ કરો, મારે ભગવાનના દર્શન કરવા છે. શ્રી કૃષ્ણ દર્શનથી દુઃખનો અંત આવશે. બહુ સુખ ભોગવવાથી દુઃખની સમાપ્તિ થતી નથી. ઝૂંપડીમાં રહેનાર દુઃખી છે એવું નથી, જે બંગલામાં રહે છે, જે રાજમહેલમાં રહે છે, એ પણ દુઃખી છે. પ્રાચીન કાળમાં મોટા મોટા રાજાઓ રાજમહેલ છોડીને અમારા ઋષિઓના આશ્રમમાં જતા. રાજાઓને રાજમહેલમાં સુખ તો મળતું હતું, શાંતિ મળતી નહોતી. સુખ ભોગવવાથી શાંતિ મળતી નથી. શાંતિ પરમાત્માના દર્શનથી મળે. ભગવાનના દર્શન કરો. કદાચ તમને એમ શંકા થશે કે મારે, તમે કહો છો ભગવાનના દર્શનથી શાંતિ મળે છે, હું તો મંદિરમાં રોજ દર્શન કરવા જઉં છું. ઘણા લોકોનો નિયમ હોય છે, મંદિરમાં દર્શન કર્યા વિના પાણી પીતા નથી. સારું છે, ભગવાનના રોજ દર્શન કરું છું પણ શાંતિ નથી. મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરે એ સારું છે. મંદિરમાં જે ભગવાનના દર્શન કરે છે એને સાધારણ શાંતિ મળે. મંદિરમાં ભગવાનના દર્શન કરવા એ સાધારણ દર્શન છે. સાધારણ દર્શનથી સાધારણ શાંતિ મળે. મંદિરમાંથી બહાર નીકળ્યા પછી ભગવાન દેખાતા નથી, મન અશાંત થઈ જાય છે. મંદિરમાં જે ભગવાનની ભક્તિ કરતો હતો એ મંદિરમાંથી બહાર નીકળ્યા પછી આંખથી, મનથી પાપ કરે છે. તેથી એમ સિદ્ધ થાય છે, મંદિરમાં ભગવાનના દર્શન કરે એ બહુ ઉત્તમ દર્શન નથી, એ સાધારણ દર્શન છે. સાધારણ દર્શનથી થોડો સમય શાંતિ મળે છે. કેટલાક લોકો તો એવા હોય છે, મંદિરમાં બહુ ભીડ હોય અને તે ભીડમાં કદાચ કોઈનો ધક્કો લાગી જાય તો મંદિરમાં ભગવાનના સન્મુખ એમને ક્રોધ પણ આવી જાય છે. કેટલાક તો યાદ રાખે છે કે મને એને ધક્કો માર્યો છે, વખત આવવા દો, હું પણ એને ધક્કો માર્યો, ધ્યાનમાં રાખે છે. મંદિરમાં મન અશાંત થાય છે, મંદિરમાં ક્રોધ આવે છે, મંદિરમાં પણ કોઈ વખત મન બગડી જાય છે. મંદિરમાં ભગવાનના દર્શન કરવા એ સાધારણ દર્શન છે.
મંદિરમાંથી બહાર નીકળ્યા પછી તમને જે દેખાય ત્યાં ભગવાનના દર્શન કરો. મંદિરમાં ભાવના કરવી પડે છે. આંખને ભગવાન દેખાતા નથી, આંખને પથ્થરની મૂર્તિ દેખાય છે. આંખને પથ્થરની મૂર્તિ દેખાય છે તો પણ વૈષ્ણવ એવી ભાવના કરે છે, આ પથ્થરની મૂર્તિ નથી, આ ભગવાન છે. લોખંડમાં જેમ અગ્નિનો પ્રવેશ થાય છે તેમ મૂર્તિમાં ભગવાનનો પ્રવેશ થાય છે. લોખંડને અગ્નિમાં તપાવ્યા પછી એને કોઈ લોખંડ સમજીને સ્પર્શ કરે તો શું થાય? લોખંડને અગ્નિમાં તપાવ્યા પછી લોખંડ રહેતું નથી, એ અગ્નિ થઈ જાય છે. લોખંડમાં જેમ અગ્નિનો પ્રવેશ થાય છે તેમ મૂર્તિમાં પરમાત્માનો પ્રવેશ થાય છે. જે ભગવાન વૈકુંઠ ધામમાં છે, જે ભગવાન સાકેત ધામમાં છે, જે ભગવાન કૈલાસ ધામમાં છે, એ જ કૃપા કરીને મૂર્તિમાં પ્રવેશ કરે છે. આંખને ભલે મૂર્તિ દેખાય, વૈષ્ણવોને મંદિરમાં ભાવનાથી ભગવાનના દર્શન થાય. આજે ભગવાનના દર્શનમાં આનંદ આવ્યો. પથ્થરની મૂર્તિ જોવાથી આનંદ આવે છે. દુકાનમાં બજારમાં પથ્થરની મૂર્તિઓ ઘણી હોય છે, એમને જોવાથી આનંદ થતો નથી. જડ વસ્તુને જોવાથી આનંદનો અનુભવ થતો નથી. આનંદ ચેતન પરમાત્માનું સ્વરૂપ છે. મંદિરમાં ભાવનાથી ભગવાનના દર્શન થાય. આ મૂર્તિ નથી, સાક્ષાત ભગવાન. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. ભાવના વિના મંદિરમાં પણ ભગવાન દેખાતા નથી. જેની આંખ બગડેલી છે, જેનું મન શુદ્ધ નથી, એને મંદિરમાં પથ્થરની મૂર્તિ જ દેખાય છે, એને ભગવાન દેખાતા નથી. ભગવાનના દર્શન કરવા હોય તો ભાવના કરવી પડે છે. શુદ્ધ ભાવથી ભગવાન દેખાય છે. જેની આંખ પવિત્ર છે, પ્રભુ પ્રેમમાં ભગવાનનું સ્મરણ કરતા જેનું હૃદય થોડું પીગળ્યું છે, એને મંદિરમાં ભગવાન દેખાય. એને એવો અનુભવ થાય છે આજે ભગવાન આનંદમાં છે. આજે મને જોઈને ગાલમાં ધીરે ધીરે હસે છે, પ્રસન્ન છે. કોઈ પણ માનવ પ્રવૃત્તિ છોડે છે અને પરમાત્માના માટે શાંતિથી જયારે બેસે છે ત્યારે ભગવાન ગાલમાં ધીરે ધીરે હસવા લાગે છે. મારો દીકરો હવે થોડો સયાનો થયો છે એવું લાગે છે. મારા માટે એને બધું છોડી દીધું છે, શાંતિથી હવે કથા સાંભળવાનો છે. ભગવાન ગાલમાં કોઈ કોઈ વખત સ્મિત હાસ્ય કરે છે. દર્શન કરનારને કોઈ કોઈ વખત ભગવાન નજર આપે છે અને ત્યારે દર્શનનો આનંદ મળે છે. ભગવાનના દર્શનથી આનંદ થાય છે. પથ્થરની મૂર્તિ જોવાથી આનંદ મળતો નથી. મંદિરમાં આંખને તો પથ્થરની મૂર્તિ જ દેખાય છે. શુદ્ધ ભાવથી ભગવત સ્મરણ કરતા જેનું હૃદય પીગળ્યું છે એને એવું લાગે છે આ સાક્ષાત ભગવાન છે, પ્રસન્ન છે. કોઈ કોઈ વખત દર્શન કરનારને એવો અનુભવ થાય છે આજ ભગવાન નારાજ થયા છે, આજ મને જોઈને હસતા નથી, આજે મને નજર આપતા નથી, પ્રભુ નારાજ થયા છે એવું લાગે છે. પથ્થરની મૂર્તિ નારાજ થાય નહીં અને પથ્થરની મૂર્તિ કોઈ દિવસ રાજી પણ થાય. ભગવાન નારાજ થાય છે, ભગવાન પ્રસન્ન પણ થાય. માનવના હાથે કોઈ પાપ થઈ જાય અને પાપ કરીને કોઈ મંદિરમાં દર્શન કરવા જાય ને તો ભગવાન એને નજર આપતા જ નથી. પાપી મંદિરમાં દર્શન કરવા આવે તો એને જોતા ભગવાનને પણ સંકોચ થાય છે. મારો દીકરો છે, પાપ છોડતો નથી,
એને હું બધું આપવા તૈયાર છું. પાપ કરીને કોને શાંતિ મળી છે? કોઈ જીવ પાપ કરીને ભગવાનના સન્મુખ જાય તો એને જોતા ભગવાનને પણ સંકોચ થાય છે, મારો દીકરો છે. પાપ કરીને દર્શન કરે તો એવું લાગે છે આજે ભગવાન હસતા નથી, પ્રસન્ન દેખાતા નથી, આજે નારાજ થયા છે. દર્શન કરનારને એવો અનુભવ થાય. મંદિરમાં ભગવાનના દર્શન જેમ ભાવનાથી કરો છો તેમ મંદિરમાંથી બહાર નીકળ્યા પછી કોઈ સ્ત્રી દેખાય, કોઈ પુરુષ દેખાય, તે સ્ત્રી પુરુષોમાં ભગવાનની ભાવના કરો. એના કપડાને જોશો નહીં, એના ચામડીને જોશો નહીં. માનવ દેહને જુએ છે અને તેથી એને દેવના દર્શન થતા નથી. તમને બધાને દેવના દર્શન કરવાની ઈચ્છા છે, શરીરને શું કરવા જુઓ છો? આ શરીર મળમૂત્રથી ભરેલું અશુદ્ધ છે. અંદર હડકાઓ છે, એક પાતળી ચામડીથી ઢાંકી દીધું છે અને તેથી થોડું સુંદર જેવું લાગે છે. આ પાતળી ચામડી ઉખડી જાય અને અંદરનો મસાલો બહાર આવે તો જોતા ઘૃણા આવે. ચામડીને શું કરવા જુઓ છો? દેહને જોવાની જરૂર નથી. જે દેહને જુએ છે, જે દેહને સુંદર સમજે છે, એ દેવથી દૂર જાય. તમને બધાને દેવના દર્શન કરવાની ઈચ્છા છે. આજથી એવો નિશ્ચય કરો, કોઈનું શરીર મારે જોવું જ નથી, કાળો હોય કે ગોરો હોય. બધું ફેંકી દેવાનું છે, બધું ત્યાજ્ય છે. હજામમાં એક મોટો સદગુણ હોય છે, એ જોતો નથી કાળા વાળા કેટલા છે, ધોળા વાળા કેટલા છે. એ કોઈ જ જોતો નથી, ફેંકી દે છે, કાળો હોય કે ધોળો હોય. તમને દેવના દર્શન કરવાની ઈચ્છા છે. આજથી એવો નિશ્ચય કરો, મારે કોઈનો દેહ જોવો જ નથી. જે દેહને જુએ છે એ દેવથી દૂર જાય છે. દેહ દેવના લીધે સુંદર લાગે છે. દેહમાં જે સૌંદર્ય છે એ દેહનું નથી, દેવનું છે. દેહમાંથી આત્મદેવ બહાર નીકળે તો પછી કોઈ દેહને ઘરમાં રાખવા તૈયાર નથી. કેટલાક લોકો તો ઉતાવળ કરે છે, જલ્દી બહાર કાઢો ને તો આ વજન વધી જશે. દેહમાં સૌંદર્ય દેહનું નથી, દેવનું છે. દેવના લીધે દેહ સુંદર લાગે છે. પ્રત્યેક માનવમાં દેવના દર્શન કરો, તમને બહુ શાંતિ મળશે, તમારું મન બગડશે નહીં. મંદિરમાં મૂર્તિમાં ભગવાનના દર્શન કરે એ સાધારણ દર્શન છે. પ્રત્યેક માનવમાં જે ભગવાનને જુએ છે, મંદિરમાં ગયા પછી પણ ભાવના તો કરવી જ પડે છે. ભાવના કર્યા વિના મંદિરમાં ભગવાન દેખાતા નથી. પ્રત્યેક માનવ શરીરમાં ભગવાનની ભાવના કરો. તમે જે દેવની પૂજા કરો છો, જે દેવના નામનો તમે જપ કરો છો, એ દેવ તમારા ઘરમાં જ છે એવું નથી. એ દેવ સર્વનો આધાર છે. એ દેવ સર્વશક્તિમાન છે. પ્રત્યેક માનવમાં દેવના દર્શન કરો. માનવમાં દેવના દર્શન કરે તો જગતનું ઘણું દુઃખ ઓછું થઈ જાય. માનવમાં ભગવાનના દર્શન કરે તો મન બગડે નહીં. માનવ મંદિરમાં મૂર્તિમાં ભગવાનની ભાવના કરે છે. માનવ શરીરમાં ભગવાનની ભાવના કરતો નથી. માનવ શરીરમાં પણ ભગવાન છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયે અર્જુન તિષ્ઠતિ. તમારામાં ભગવાન ન હોય તો તમે શાંતિથી બેસી શકો જ નહીં. તમારા અંદર દેવ છે. અત્યારે તમે બધા દેવ જેવા જ બેઠા છો. તમારા અંદર દેવ છે. બોલવાની શક્તિ ભગવાન આપે છે, સાંભળવાની શક્તિ ભગવાન આપે છે, જોવાની શક્તિ ભગવાન આપે છે. ભગવાન શક્તિ ન આપે તો કાન હોવા છતાં માનવ બહેરો થઈ જાય. ભગવાન આંખને જોવાની શક્તિ ન આપે તો આંખ હોવા છતાં માનવ આંધળો થઈ જાય. આંખને કાનને શક્તિ પરમાત્મા આપે છે. પ્રત્યેક માનવ શરીરમાં ભગવાનના દર્શન કરો. યદ્વાચા અભ્યુદિતમ
યેન વાગ અભ્યુદ્યતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદં યદિદમુપાસતે. બોલવાની શક્તિ ભગવાન આપે છે, ભગવાન જ બોલે છે. ભગવાન શક્તિ ના આપે તો માનવ બોલી શકે નહીં. પ્રત્યેક માનવમાં ભાવનાથી ભગવાનના દર્શન કરો. જગતના સ્ત્રી પુરુષોમાં જે ભગવાનને જુએ છે એનું મન બગડતું નથી, એને બહુ શાંતિ મળે છે. તુલસીદાસ મહારાજ સતત ભક્તિ કરતા હતા, તેથી તુલસીદાસ મહારાજને જગતના સ્ત્રી પુરુષોમાં સીતારામના જ દર્શન થતા. એમને કોઈ સ્ત્રી દેખાતી નથી, કોઈ પુરુષ દેખાતો નથી. જગતના સ્ત્રી પુરુષોમાં એમને શ્રી સીતારામજીના દર્શન થતા. સંસારને સુધારવો અશક્ય છે. સંસારને કોઈ સુધારી શક્યો નથી. તમે આંખને સુધારો, તમારા આંખમાં ભગવાનને રાખજો. સિયા રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાણી. મંદિરમાં ભગવાનના દર્શન કરો, જગતના સ્ત્રી પુરુષોમાં ભગવાનના દર્શન કરો, પશુ પક્ષીઓમાં ભગવાનના દર્શન કરો. આપણો સનાતન ધર્મ તો ત્યાં સુધી કે છે પૃથ્વીમાં પરમાત્માના દર્શન કરો. માર્ગમાં ફૂલ પડ્યું હોય તો તે ફૂલ ઉપર તમે પગ મૂકીને આગળ જશો? તમે ફૂલ ઉપર પગ મૂકતા નથી. તમને ફૂલમાં ભગવાન દેખાય છે. મારો પગ ફૂલ ઉપર પડે તો ફૂલનું અપમાન થશે. ફૂલનું અપમાન ભગવાનનું અપમાન છે. ફૂલમાં લક્ષ્મીનો નિવાસ છે. પાણીમાં પરમાત્મા છે. પાણીનો દુરુપયોગ કરવો નહીં, પાણીનો અનાદર ન કરો. પાણીમાં પરમાત્મા છે. પાણીમાં જે મીઠાશ છે, પાણીમાં જે મધુરતા છે, શીતલતા છે, એ ભગવાન છે. તેથી તો પાણી પીવાથી શાંતિ મળે છે. કોઈ માણસને બહુ તરસ લાગી હોય, એને 1000-2000 રૂપિયા આપો, એને શાંતિ મળશે? એ કહે છે કે એક પૈસો તમારો મને જોઈતો નથી, મને થોડું ઠંડુ પાણી આપો. પાણી પીવાથી શાંતિ કેમ મળે છે? પાણીમાં પરમાત્મા છે. પૃથ્વીમાં પરમાત્મા છે, જળમાં પરમાત્મા છે, તેજમાં, વાયુમાં, આકાશમાં પરમાત્માની જ સત્તા છે. અને તેથી તો વૈષ્ણવો સવારે ઉઠ્યા પછી ધરતી માને વંદન કરીને પગ મૂકે છે. તમે સવારે જાગ્યા પછી ધરતી માને વંદન કર્યા વિના પગ ધરતી ઉપર મૂકશો નહીં. ધરતી માં છે. પૃથ્વીના પતિ પરમાત્મા નારાયણ છે. આપણા ગુજરાતમાં દ્વારકાનાથ વિરાજેલા છે. દક્ષિણ ભારતમાં તમે જાઓ, વેંકટેશ બાલાજી મહારાજ વિરાજેલા છે. વેંકટેશ બાલાજી મહારાજના મંદિરમાં 12 મહિમાસ અતિ ભીડ હોય છે. ગમે ત્યારે જાઓ. ધર્મ દર્શન કરવા હોય તો 7 કલાક 8 કલાક તપશ્ચર્યા કર્યા વિના ધર્મ દર્શન થાય નહીં. આજકાલ લોકો હવે પૈસા આપીને આગળ જવા લાગ્યા છે. ધર્મ દર્શન કરવા હોય ગમે ત્યારે જાઓ, 12 માસ અતિ ભીડ હોય છે. શ્રી વેંકટેશ બાલાજી મહારાજના મંદિરમાં જેવી ભીડ દેખાય છે એવી જગતના કોઈ મંદિરમાં ભીડ સર્વકાલ અતિશય ભીડ હોય છે. બાલાજી મહારાજનું સ્વરૂપ અતિ દિવ્ય છે. એમનું નામ છે ત્રિપતિ બાલાજી. 3 દેવીઓના એ પતિ છે, તેથી એમનું નામ ત્રિપતિ છે. શ્રી દેવી, લીલા દેવી और ભૂદેવી, આ 3 દેવીઓના એ પતિ છે, તેથી એમને ત્રિપતિ કે છે. ત્રિપતિનો અપભ્રંશ કર્યો તિરુપતિ બાલાજી. મૂળ શબ્દ છે ત્રિપતિ. શ્રી દેવી, ભૂદેવીના પતિ પરમાત્મા છે. પૃથ્વી બધાની માં છે. પૃથ્વીના પતિ પરમાત્મા નારાયણ છે. અને તેથી પૃથ્વી માતાને વંદન કરીને પછી પગ મૂકે. તમે તો કરતા જશો એટલે વધારે કઈ કહેવાની જરૂર નથી. અને કરતા ન હોય તો એ કથામાં હમણાં પછી કરજો. પૃથ્વી માતાને વંદન કર્યા વિના પગ મૂકવો નહીં. કેટલાક લોકો કઈ માનતા જ નથી.
એમને બહુ ગુસ્સો આવી જાય તો હાથમાં જે હોય તે ધરતીમાં જોરથી ફેંકી દે. સાહેબને બહુ ગુસ્સો આવી જાય તો ધરતી ઉપર પગ પછાડે. હું મોટો સાહેબ, ભગવાન કીધે તું ઉપર આવે ફિર તને બતાવું છું. પૃથ્વી માં છે, પૃથ્વી માતાને વંદન કરો. માનવ ક્રોધમાં પૃથ્વીનું અપમાન કરે છે, પણ પૃથ્વી માતાને કોઈ દિવસ ક્રોધ આવતો નથી. પૃથ્વી માતા સહન કરે છે, ક્ષમા આપે છે. મારો દીકરો ભાન ભૂલ્યો છે અને તેથી મારું અપમાન કરે છે. પૃથ્વીમાં સહન કરે છે. પૃથ્વીમાંને કોઈ દિવસ ક્રોધ આવતો નથી. કદાચ પૃથ્વીમાંને ક્રોધ આવી જાય તો શું થાય? અરે પૃથ્વીમાંને ક્રોધ આવી જાય તો બધાનું અચ્યુતમ કેશવમ થઈ જાય, જગતમાં કોઈ બાકી રહેશે જ નહીં. પૃથ્વીમાં સહન કરે છે. પૃથ્વીમાં ગંધ રૂપે, જલમાં રસ રૂપે ભગવાનની સત્તા છે. જે ભગવાન વૈકુંઠમાં વિરાજેલા છે એ ભગવાન મંદિરમાં છે. જે ભગવાન માનવ શરીરમાં છે એ જ પશુ પક્ષીઓના શરીરમાં પણ છે. એ જ પૃથ્વી જળ તેજ વાયુ આકાશમાં છે. સર્વમાં ભાવનાથી ભગવાનના દર્શન કરવાની ટેવ પાડો, તમને બહુ શાંતિ મળશે. આજે જગતમાં દુઃખ વધ્યું છે એનું એ જ કારણ છે, મન બહુ બગડ્યું છે. મન બગડે એટલે દુઃખ વધે છે. મન જેનું અતિ શુદ્ધ છે એ જ્યાં જાય ત્યાં શાંતિ છે. જે સર્વમાં ભગવાનના દર્શન કરે છે એક દિવસ એને પોતાના અંદર પણ ભગવાન દેખાય. અરે સર્વમાં ભગવાન છે તો પછી મારા અંદર કોણ છે? તમારા અંદર પણ ભગવાન છે. પણ તમારા અંદર વિરાજેલા ભગવાનના દર્શન કરવા હોય તો મંદિરમાં દર્શન કરો, માનવમાં દર્શન કરો. સર્વમાં ભગવાનના દર્શન કરતા જે દેહને ભૂલે એને આત્મ સ્વરૂપમાં દેવ દેખાય. જેને દેહનું ભાન છે એને દેવના દર્શન બરાબર થતા નથી. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પ્રત્યેક આત્મની યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધય. સર્વમાં ભગવાનના દર્શન કરતા જે દેહને ભૂલે છે એને આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન થાય. लाली मेरे लाल की सब जग रही समाय, लाली देखन मैं गई और मैं भई हो गई लाल. ગોપીઓને જયારે દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે ઘર છોડીને યશોદા માના ઘેર જતી, બાલકૃષ્ણને નિહાળે છે, પ્રેમથી દર્શન કરે છે. ધીરે ધીરે ગોપીઓનો પ્રેમ વધવા લાગ્યો. તે ગોપીને હવે ઘરમાંથી જ શ્રી કૃષ્ણના દર્શન થાય. તમે મંદિરમાં જઈને દર્શન કરો છો સારું છે, તમે જ્યાં બેઠા છો ત્યાંથી ભગવાનના દર્શન કરો. કેટલાક લોકો તો એવા હોય છે કે કથામાં બેઠા બેઠા એમને ઘરના દર્શન થાય છે. તન કથામાં છે, દેખાય છે ઘર. આવું કેમ થાય છે? મનમાં ઘર છે, ઘરનું સ્મરણ થાય છે અને તેથી દેખાય છે ગોપીના મનમાં શ્રી કૃષ્ણ છે. હવે તો ગોપીને જમનાજીના કિનારે શ્રી કૃષ્ણના દર્શન થાય છે, કદંબના ઝાડમાં શ્રી કૃષ્ણના દર્શન થાય છે. ગોપી જયારે પ્રેમથી કૃષ્ણ કૃષ્ણ બોલે એવું લાગે છે કે જમણી બાજુમાં શ્રી કૃષ્ણ છે, કોઈને એવું લાગે છે કે ડાબી બાજુમાં શ્રી કૃષ્ણ છે. ગોપી પ્રેમથી કૃષ્ણ બોલે એને એવું લાગે છે મારા સન્મુખ શ્રી કૃષ્ણ. ગોપી સર્વમાં શ્રી કૃષ્ણના દર્શન કરતા હું સ્ત્રી છું એ ભૂલી ગઈ. કોઈ પુરુષ સાથે મારું લગ્ન થયું છે, હું કોઈની પત્ની છું, હું કોઈની માં છું, કોઈની દીકરી છું, કોઈની બહેન છું, હું સ્ત્રી છું એ પણ ભૂલી ગઈ. જયારે સ્ત્રીત્વની વિસ્મૃતિ થઈ ત્યારે ગોપીને આત્મ સ્વરૂપમાં શ્રી કૃષ્ણના દર્શન થયા. આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન એને જ અનુભવ કે છે. વેદ એને અપરોક્ષ બ્રહ્મ સાક્ષાત્કાર કે છે. તરતિ શોકમ આત્મવિત અયમ આત્મા બ્રહ્મ બ્રહ્મ વિલાપનોતિ પરમ બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન એને અપરોક્ષ દર્શન કે છે.
જેને આત્મ સ્વરૂપમાં ભગવાન દેખાય છે એને પછી ભગવાનનો વિયોગ થતો નથી. મંદિરમાં ભગવાનના દર્શન કરનારને ભગવાનનો વિયોગ પણ થાય છે. મંદિરમાં જે ભગવાન વિરાજેલા છે એ રાત્રે સૂઈ જાય છે. ભગવાનના શયન થયા પછી તમે કોના દર્શન કરશો? જેને આત્મ સ્વરૂપમાં ભગવાનના દર્શન થાય છે એને ભગવાનનો વિયોગ કોઈ દિવસ થતો નથી. ભાગવત દર્શન શાસ્ત્ર છે. પરમાત્મા એક સૃષ્ટિના આરંભમાં આ કથા બ્રહ્માજીને સંભળાવી છે. ભગવાનને એવી દયા આવી, આ જીવને મારા દર્શન થતા નથી, દુઃખી છે, એ મારા દર્શન કરે તો દુઃખનો અંત આવે. અનાદિકાળથી જીવ સંસારમાં રખડે છે, સંસારમાં સુખ ભોગવે છે, એને દુઃખ પણ બહુ ભોગવવું પડે છે. મારા દર્શન કરે તો એના દુઃખનો અંત આવે. સૃષ્ટિના આરંભમાં આ કથા આદિ નારાયણ પરમાત્માએ બ્રહ્માજીને સંભળાવી છે. ભાગવતના પ્રધાન વક્તા તો આદિ નારાયણ છે. આદિ નારાયણ પરમાત્માએ આ કથા બ્રહ્માજીને સંભળાવી. બ્રહ્માજીએ તે જ કથા નારદજીને સંભળાવી. નારદજીએ તે જ કથા વ્યાસ મહર્ષિને સંભળાવી. વ્યાસ મહર્ષિએ એનો વિસ્તાર કર્યો. એ જ કથા વ્યાસજીએ સુખદેવજી મહારાજને સંભળાવી. સુખદેવજીએ એ જ કથા પરીક્ષિત રાજાને સંભળાવી. કથા સાંભળવાથી પરીક્ષિતને પરમાત્માના દર્શન થાય. એકાગ્ર ચિત્તથી કથા સાંભળે છે. તમે જેની વાતો સાંભળો છો એ તમારા મનમાં આવે છે. સાધારણ માનવની વાતો સાંભળવી નહીં. સાધારણ માનવની વાતો સાંભળવાથી લાભ નથી, નુકસાન છે. કેટલાક લોકોને એવી કુટે હોય છે, બે જણ કોઈ બોલતા હોય તો કાનને કહે છે જ્યાં ને ત્યાં સાંભળી આવે, શું બોલે, બીજાની વાતો સાંભળવી નહીં. તમે જેને સાંભળો છો એ કાનમાંથી તમારા મનમાં આવે છે. પરીક્ષિત રાજાએ એકાગ્ર ચિત્તથી કથા સાંભળી છે અને તેથી પરીક્ષિત રાજાને હૃદયમાં નારાયણના દર્શન થાય. રાજાએ કહ્યું છે હવે તક્ષક નાગની મને બીક લાગતી નથી, આપે કૃપા કરી મને નારાયણના દર્શન કરાવ્યા છે. શરીર તક્ષકને કરડવાનો છે, આત્માને કરડવાનો નથી. પરીક્ષિત રાજાએ એકાગ્ર ચિત્તથી કથા સાંભળી. પરીક્ષિતને આત્મ સ્વરૂપમાં નારાયણના દર્શન થયા. કથા સાંભળવાથી રાજાનું કલ્યાણ થયું, ઉદ્ધાર થયો. રાજાએ કહ્યું છે તક્ષકના ભલે શરીરને કરડે, તક્ષકના માટે મારા મનમાં વેર નથી, કુભાવ નથી. હું હવે નારાયણના દર્શન કરું છું. મારા નારાયણ સર્વમાં છે તો તક્ષક નાગમાં પણ નારાયણ છે. કેવી દિવ્ય દૃષ્ટિ થઈ છે. કથા સાંભળવાથી પરીક્ષિતને તક્ષક નાગમાં પણ નારાયણ દેખાય છે. ભલે મને કરડે, આ શરીરને કરડવાનો છે. એકાગ્ર ચિત્તથી જે કથા સાંભળે છે, મનન કરે છે, એના હૃદયમાં ભગવાનનું સ્વરૂપ પ્રગટ થાય. શ્રી કૃષ્ણ દર્શનથી શાંતિ મળે છે. વેદોમાં, ગીતાજીમાં ભગવાનના દર્શન માટે અનેક સાધન બતાવ્યા છે. બધા જ સારા છે. વર્તમાન કાળમાં માનવનું જીવન એવું થયું છે કે વેદોમાં જો ભગવાનના દર્શન માટે જે સાધન બતાવ્યા છે એ માનવ કરી શકે એમ નથી. વેદ ભગવાન એવું કે છે ભગવાનના દર્શન કરવા છે તો બધું છોડી દો, શાંતિથી એકાંતમાં જઈને બેસો. જ્યાં કચરો પડ્યો છે, જ્યાં ઉકરડામાં અત્તરની વાસ કોઈ દિવસ આવતી નથી. તમારે ભગવાનના દર્શન કરવા છે, બધું છોડી દો. આ બધો કચરો છે, કચરામાં અત્તરની વાસ આવે નહીં. વેદાંત કે છે બધું છોડીને શાંતિથી બેસો. ત્યાગે નહીં કે અમૃતત્વમ આનશુ ન કર્મણા ન પ્રજયા વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ સંન્યાસ યોગાદ્યતે શુદ્ધ સત્વાઃ. બધું છોડો.
છોડો બોલવું સહેલું છે, છોડવું બહુ કઠણ. મનથી ત્યાગ થતો નથી. કેટલાક લોકોને મંદિરમાં ભગવાનના દર્શન કરતા કરતા પણ ચપ્પલ યાદ આવી જાય. મેં બહાર રાખ્યા છે, બહુ ભીડ થઈ છે, કદાચ કોઈ ઉઠાવીને રહી જાય છે, નવા છે. મનથી ત્યાગ થતો નથી. એકાદશીના દિવસે અન્નનું સ્મરણ કરે, એના એકાદશીનો ભંગ થઈ જાય. એકાદશીના દિવસે ભગવાનના સ્મરણમાં, ભગવાનના નામમાં એવા તન્મય બનો, અન્ન યાદ આવે નહીં. અન્નનું સ્મરણ કરે ને એકાદશીનો ભંગ થાય. કેટલાક લોકો એવા થયા છે, દ્વાદશીનો બધો પ્રોગ્રામ 11ના દિવસે જ નક્કી કરે છે, કાલે શું બનાવ્યું છે. सच्चा त्याग कबीर का जो दिल से दिया उतार. મનથી ત્યાગ કરો, મનથી ભૂલી જાઓ. મનથી ત્યાગ થતો નથી. એક સાધારણ વસ્તુનો પણ માનવ ત્યાગ કરી શકતો નથી. કેટલીક માતાઓ કથામાં આવે ને તો છીકણીની ડાબડી પણ સાથે લઈને જ આવે, ઘરમાં મૂકીને આવે નહીં. મહારાજની નજર ન પડે તો ધીરે રહીને નાક ભરી. એટલે મહારાજની નજર પડતી નથી, રામજી મહારાજની તો નજર પડે જ. રામજી બધાને જુએ છે. એક સાધારણ વસ્તુનો માનવ ત્યાગ કરતો નથી. એને કોઈ કે કામ ત્યાગ કરો, ક્રોધ ત્યાગ કરો, લોભનો ત્યાગ કરો, એ કેવી રીતે કરી શકે? એક તુચ્છ વસ્તુને પણ માનવ છોડી શકતો નથી. માયાએ માનવને ગુલામ બનાવી દીધો. ભાગવતમાં ત્યાગનો મહિમા વર્ણન કર્યો છે. વ્યાસજીને એવું લાગ્યું કે કલિયુગનો માનવ ત્યાગ નહીં કરી શકે, ત્યાગ કરવો બહુ કઠણ છે. વ્યાસજીએ ભાગવતમાં એક સરળ ઉપાય બતાવ્યો. ત્યાગ ભલે ન કરો, બધું ભગવાનને અર્પણ કરો. ભગવાનને અર્પણ કર્યા વિના મારે કઈ લેવું નથી. જેનો સ્વીકાર ભગવાન કરતા નથી એ મારાથી લેવાય નહીં. હું વૈષ્ણવ છું. ભગવાનને તમે દૂધ આપો તો દૂધનો ભગવાન સ્વીકાર કરે જ. કદાચ કોઈ ભગવાનને ચા અર્પણ કરવા જાય તો ભગવાન ના પાડે છે, હું ચા લેતો નથી. દૂધ લેવાય. કેટલાકના મનમાં ખટકે છે, ઠાકોરજીને અર્પણ કર્યા વિના પાણી પણ પીવાય નહીં તો ચા કેમ લેવાય? પછી ભગવાનને દૂધ અર્પણ કરી અને તે પ્રસાદી દૂધ ચામાં નાખે છે અને મને સમજાવી દે છે, હવે ચા પણ પ્રસાદી થઈ ગઈ ને. ચા કેવી રીતે પ્રસાદી થાય? કે ભગવાનને અર્પણ કરેલ દૂધ ચામાં નાખ્યું. વ્યાસજીને એવું લાગ્યું કલિયુગનો માનવ ત્યાગ કરી શકતો નથી, ભગવાનને અર્પણ કરીને લે તો સારું છે. ઘરમાં જે કઈ છે તે ભગવાનનું છે અને ભગવાનના માટે છે. ઘર છોડવાની જરૂર નથી, ઘરમાં સેવક થઈને રહેવાની જરૂર છે. ઘરમાં જે કઈ છે તે બધું જ ભગવાનનું છે. અને તેથી તો વૈષ્ણવો ગળામાં તુલસીની માળા ધારણ કરે છે. જે વસ્તુમાં તુલસી પત્ર પધરાવો એ કૃષ્ણાર્પણ થાય છે. ગળામાં તુલસીની માળા ધારણ કરવાનો અર્થ એ છે આ શરીર ભગવાનને અર્પણ થયું છે. હવે આ શરીર ભોગ માટે નથી, આ શરીર ભગવાનના માટે. હું ભગવાનનો છું. ઘર ભગવાનનું છે, ઘરના માલિક ભગવાન છે. જે માલિક થઈને ઘરમાં રહે છે એ દુઃખી થાય છે. જે માલિક થઈને ઘરમાં રહે છે એને બહુ ચિંતા પણ થાય છે. જે સેવક થઈને ઘરમાં રહે છે એની ચિંતા ભગવાનને થઈ જાય. ઘરમાં માલિક થઈને રહેશો નહીં. લક્ષ્મી મારી નથી, લક્ષ્મી નારાયણની છે. લક્ષ્મી મારી છે એવું સમજે એને માર પડે છે. લક્ષ્મી કોઈ જીવની થઈ શકે નહીં. લક્ષ્મી તો નારાયણની શક્તિ છે, લક્ષ્મી ભગવાનની છે એવું જે સમજે છે એને લક્ષ્મીજી નારાયણના ગોદમાં બેસાડે.
લક્ષ્મી મારી છે એવું સમજે એને લક્ષ્મી ખાડામાં ફેંકી દે. કોઈ પણ જીવ લક્ષ્મીનો પતિ થઈ શકે નહીં. જીવ તો લક્ષ્મી પુત્ર છે. શ્રીમાન નો અર્થ લક્ષ્મી પતિ એવો નથી થતો. શ્રીમાન નો અર્થ થાય છે લક્ષ્મી પુત્ર છે. શ્રી માતૃત્વે યસ્ય અસ્તિ ઇતિ શ્રીમા. લક્ષ્મીને જે માં માને છે, જો જે લક્ષ્મી પુત્ર છે એ જ શ્રીમાન છે. ઘરમાં સેવક થઈને રહે છે. જે ઘરમાં માલિક થઈને રહે છે એનું મન બગડે છે. જે ઘરમાં માલિક થઈને રહે છે એ પાપ કરે છે. મુનિમના હાથમાં શેષના રૂપિયા હોય છે. મુનિમ જાણે છે કે મારા નથી, મારે હિસાબ આપવાનો છે. લક્ષ્મી ભગવાનની છે. લક્ષ્મીનો વિવેકથી ઉપયોગ કરો. તમે બધા લક્ષ્મી પુત્ર છો. કોઈ જીવ લક્ષ્મીનો પતિ થઈ શકે એમ નથી. ઘરમાં સેવક થઈને રહે. તમારી બધી ચિંતા ભગવાનને થશે. જે ઘરનો હું માલિક છું એવું સમજે છે એને ચિંતા થાય છે. બજારના ભાવ બેહી જાય તો પણ મુનિમને ચિંતા થતી નથી. મુનિમ તો કઈ પીને સુઈ જાય છે. શેઠને ચિંતા થાય છે. ભાવ બેહી ગયા છે. મુનિમ જાણે છે મારો પગાર તો મને મળવાનો જ છે. માનવ માલિક થઈ શકે નહીં. માનવ મુનિમ છે, માલિક ભગવાન છે. ઘર છોડવાની જરૂર નથી. ઘરમાં સેવક થઈને રહેવાની જરૂર છે. તમારા ઘરમાં જે કઈ છે એ પ્રભુએ તમને આપ્યું છે. વિવેકથી ઉપયોગ કરવા માટે આપ્યું છે. એનો ભગવાન હિસાબ માગશે. અને હિસાબમાં ઘોટાળો હોય તો ગભરામણ બહુ થશે. પછી ભગવાન માગે છે મેં તને આપ્યું હતું તે શું કર્યું? ઘરમાં સેવક થઈને રહે. ભાગવતનો આ સિદ્ધાંત છે. ગોપીઓને ઘરમાં જ ભગવાનના દર્શન થયા છે. ગોપી ઘર છોડીને ગંગા કિનારે ગઈ નથી. નરસિંહ મહેતાને ઘરમાં જ ભગવાનના દર્શન થયા છે. તુકારામ મહારાજ ઘરમાં રહેતા હતા. ઘર છોડશો નહીં. ઘર છોડવું નહીં. ઘરમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, જે અભિમાનમાં આવેશમાં ઘર છોડે છે એ બહુ દુઃખી થાય છે. સહન કરો, તમે સુખી થશો. સમય બદલશે એટલે બધું જ બદલવાનું છે. ઘરમાં ગમે તેવો દુઃખનો અપમાનનો પ્રસંગ આવે, ઘર છોડવું નહીં. ઘરમાં વિવેકથી રહેજો. ઘરમાં સેવક થઈને રહેજો. તમે બધા જ ઘર છોડીને ગંગા કિનારે જાઓ તો પછી હું કથા કોના આગળ કરું? તમે ઘરમાં રહો છો એ સારું કરો છો. ઘરમાં જ રહેજો. ઘરમાં સાવધાન થઈને રહેજો. ભાગવતનો આ સિદ્ધાંત છે. બધું ભગવાનને અર્પણ કરો. તમે ભગવાનના થઈ જાઓ. તમારી ચિંતા ભગવાનને થશે. ભાગવતની કથા માનવને નિર્ભય બનાવે છે. એક રાજાનો સિપાઈ અક્કડમાં ચાલે છે. રાજાની મારા ઉપર કૃપા છે. આ જીવ જયારે ભગવાનનો બને છે ત્યારે જ નિર્ભય થાય છે. ભક્તિ કરવાથી માનવને ભગવાન મારા છે, ભગવાન મારી સાથે છે એવો અનુભવ થાય છે. ભગવાન મારી સાથે છે એવો જેને અનુભવ થયો એ નિર્ભય બને છે. રૂપિયા હાથમાં હોય તો માનવ અક્કડમાં ચાલે છે. મારી પાસે પૈસા છે. જે પરમાત્માને સાથે રાખે છે, ભક્તિ કરનારને એવો અનુભવ થાય છે ભગવાન મારી સાથે છે, હું એકલો નથી. ભગવાનની ભક્તિ કરે અને જેને બીક લાગે સમજવું એની ભક્તિ બરાબર નથી. ભક્તિ જે બરાબર કરે છે એની સાથે જ ભગવાન રહે છે, એ નિર્ભય બને છે. ભાગવતની કથા માનવને નિર્ભય બનાવે છે. ભાગવતની કથા માનવને નિસંદેહ બનાવે છે. તમારા મનમાં કોઈ શંકા હોય એ પૂછવાની જરૂર નથી. શાંતિથી કથા સાંભળો. કોઈ વખત તમને એવો અનુભવ થશે મારા મનમાં શંકા હતી, આજની કથા મારા માટે જ થઈ ગઈ, મારી શંકા હવે દૂર થઈ ગઈ.
વ્યાસ નારાયણ જેવો જગતમાં કોઈ મહાન બુદ્ધિમાન થયો નથી અને થશે. માનવના મનમાં કેવી શંકાઓ આવે છે. વ્યાસજી મહારાજ બધું જાણે છે, કોઈ વિષય છોડ્યો જ નથી. જે લોકો પ્રશ્નો બહુ પૂછે ને, સમજવું એ કથા સાંભળતા નથી. જે લોકો પ્રશ્ન બહુ પૂછે એ પરમાત્માની પ્રેમથી પૂજા કરતા નથી. પ્રભુની પ્રેમથી પૂજા કરે, ભગવાનના નામનો જપ કરે, એના હૃદયમાં ભગવાન આવે અને ભગવાન એને સમજાવે. આવું છે. ભગવાન જેવું સમજાવે છે એવું કોઈ માનવ સમજાવી શકે નહીં. જે સેવા પૂજા કરતા નથી, જે જપ કરતા નથી, જે ભાગવતની કથા સાંભળતા નથી, એ પ્રશ્નો પૂછે. આ કથા જેવી દિવ્ય કરી છે. ભાગવતમાં કેવલ ભક્તિનું જ વર્ણન આવે છે એવું નથી. ભાગવતમાં વ્યવહારનો ઉપદેશ બહુ કર્યો છે. માર્ગમાં કેવી રીતે ચાલવું ભાગવતમાં લખ્યું છે. કેવી રીતે ખાવું, કેવી રીતે બોલવું ભાગવતમાં લખ્યું છે. ભાગવતમાં પુરુષનો ધર્મ સમજાવ્યો છે, સ્ત્રી ધર્મ સમજાવ્યો છે. પિતા કેવો હોવો જોઈએ ભાગવતમાં વર્ણન આવે છે. પુત્ર કેવો હોવો જોઈએ ભાગવતમાં વર્ણન આવે છે. માં કેવી હોવી જોઈએ, પત્ની કેવી હોવી જોઈએ ભાગવતમાં આવે છે. કોઈ વિષય છોડ્યો જ નથી. વ્યાસ નારાયણનો આ છેલ્લો ગ્રંથ. ભાગવતની રચના કર્યા પછી કલમ મૂકી દીધી છે. હવે બોલવું નથી ને હવે કઈ લખવું પણ નથી. હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી વ્યાસ નારાયણને જે અનુભવ થયો, વ્યાસ મહર્ષિએ કૃપા કરીને ભાગવતમાં તે બધું વર્ણન કર્યું છે. કોઈ વિષય બાકી રાખ્યો જ નથી. વ્યાસ નારાયણને એવો સાત્વિક અભિમાન છે જે મારા ભાગવતમાં, જે મારા મહાભારતમાં નથી, એ જગતના કોઈ ગ્રંથમાં નથી. જગતના પુસ્તકોમાં તમને તે જ મળશે જે ભાગવતમાં, ભારતમાં લખ્યું છે. યત ઇહાસ્તિ તત અન્યત્ર યન ન ઇહાસ્તિ ન તત ક્વચિત. જે મારા ભાગવતમાં નથી એ કોઈ પુસ્તકમાં નથી. વ્યાસજીએ કોઈ વિષય છોડ્યો જ નથી. વ્યાસ નારાયણ જગત ગુરુ છે. જગતના બધા સાધુ સંતો વ્યાસ નારાયણને ગુરુ માને છે. ગુરુ પૂર્ણિમાના દિવસે પ્રથમ વ્યાસજીની પૂજા થાય છે, પછી ગુરુદેવની પૂજા. બધાના સદગુરુ વ્યાસ નારાયણ છે. સંત એવું બોલે છે, અમે વ્યાસજીનું એઠું ખાઈએ છીએ. વ્યાસજી મહારાજ જે બોલ્યા છે તે જ અમે બોલીએ છીએ. સર્વ સંતોના સદગુરુ વ્યાસ નારાયણ છે. વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. વ્યાસજી જે બોલ્યા છે તે જ અમે બોલીએ છીએ. અમારું કઈ નથી. વ્યાસ નારાયણ જેવો કોઈ મહાન જ્ઞાની બુદ્ધિમાન થયો નથી, થશે નહીં. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે. વ્યાસજીએ કોઈ વિષય છોડ્યો નથી. ભાગવતની કથા શાંતિથી સાંભળે, એના મનમાં કોઈ શંકા રહેતી નથી. પરીક્ષિત રાજાને સુખદેવજીએ કહ્યું હતું કે તારા મનમાં કોઈ શંકા હોય તો તું પ્રશ્ન કર, હું તને કથા સંભળાવું. હું બેઠો છું ત્યાં સુધી તક્ષક નાગ આવશે નહીં. કદાચ આવે તો મારી નજર પડશે, એનું વિષ અમૃત બની જશે. મેં બ્રહ્મ દૃષ્ટિ સ્થિર કરી છે. મારી નજર પડશે તો તક્ષકનો વિષ અમૃત થઈ જશે. તારા મનમાં કોઈ શંકા હોય તો તું પ્રશ્ન કર, હું તને કથા સંભળાવું. પરીક્ષિત રાજાએ કહ્યું છે મારા મનમાં હવે કોઈ શંકા નથી, મારે હવે કઈ સાંભળવું નથી. ભાગવતની કથા માનવને નિર્ભય બનાવે. ભાગવતની કથા નિસંદેહ બનાવે છે. ભાગવતની કથા માનવને ભગવાનના દર્શન કરવાની આંખ આપે છે. ભાગવતની કથા પ્રેમનું દાન કરે છે. કથાનો મહિમા કોણ વર્ણન કરી છે? અનેક ગ્રંથોમાં મહાત્મ્યની કથા વર્ણન કરી છે. પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મ્યની કથા વક્તા કરે એવી વ્યાસ નારાયણની આજ્ઞા છે. વ્યાસજીની આજ્ઞા અનુસાર પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મ્યનો હવે આરંભ થાય છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે
તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કથાના આરંભમાં શ્રી કૃષ્ણ ચરણમાં વંદન કરે. દર્શન પછી વંદન થાય. જેને ભગવાનના બરાબર દર્શન થાય, જેને ચરણારવિંદના બરાબર દર્શન થાય, એ જ વંદન કરી શકે. પ્રથમ મનથી દર્શન કર, પછી વંદન કર. કોઈ પણ કામ કરો તમારા ભગવાનને કહીને કરો. ભગવાનની આજ્ઞા વિના કોઈ કામ કરવું નહીં. તમે બહાર જાઓ છો ત્યારે ભગવાનને કહીને બહાર જાઓ, હવે હું બહાર જાઉં છું. ભગવાનને કહેજો હું તમારું કામ કરવા માટે બહાર જાઉં છું. પૈસો ભક્તિનું સાધન છે, પૈસો ભોગ માટે નથી. પૈસા માટે પ્રવૃત્તિ કરો યોગ્ય છે, એના પાછળ પરમાત્મા છે.